हेलो मारी चेनल में तमारुं स्वागत है। तहेवारो नजीक है तो आज આપણે એક એવી મીઠાઈ બનાવીશું જે ઘરે બનાવી એકદમ સહેલી છે। તો રક્ષાબંધન હોય, સાતમ આઠમ હોય કે દિવાળી હોય, તમે આ રેસીપી ઘરે એકદમ ઇઝીલી બનાવી શકો છો, જેનું નામ છે નાળિયેરના પેંડા। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો નાળિયેરના પેંડા બનાવવા માટે અહીં આપણે એક નોનસ્ટિક પેનમાં 2 કપ फूल फेटवाळू दूध लेशुं। आ दूध है रूम टेम्परेचर पर ज छे। अने त्यारबाद अहीं आपणे माવાનો उपयोग बिल्कुल नहीं करता, तो अहीं हाफ कप जेटली घरनी मलाई छे लेवानी। जो तमारी पासे घरनी मलाई न होय तो तमे जे अमूलनुं क्रीम आवे छे ए पण उपयोग करी शको। त्यारबाद एकदम मावा जेवुं टेक्सचर आवे एनी माटे आपणे 1/3 कप जेटलो मिल्क पाउडर एड करीशुं। जो तमारी पासे मिल्क पाउडर न होय तो तमे जे मलाई नाखी छे एनुं प्रमाण थोडुं वधारी शको। हवे आपणे खांड उमेरीशुं। तो अहीं अर्धो कप जेटली खांड छे। मैं जे नाळिયેરનું ખમણ લીધું છે એ 2 कप જેટલું છે, તો એ પ્રમાણે अर्धो कप खांड છે इनफ છે। હવે આ બધી વસ્તુને આપણે ગરમ કરવાની છે। तो અહીં આપણે ગેસ પર રાખી અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર એક વખત આ બધી વસ્તુને ગરમ કરી લેશું। અહીં જે આપણે મલાઈ લીધી છે એ ઘરની છે તો એ થોડી કઠણ હોય છે, તો એક વખત એ મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે આમાં ઉમેરવાનું છે નાળિયેરનું ખમણ। તો આ મેં જે રેડીમેડ માર્કેટમાં મળે છે એ જ લીધું છે, જે 2 કપ ઉમેરીશું। તમારે જો તાજા નાળિયેરની બરફી કે પેંડા બનાવવા હોય તો તમે જે તાજું નાળિયેર આવે એનો ઉપરનો બ્રાઉન કલરનો ભાગ કાઢી અને જે વ્હાઇટ કલરનો ભાગ છે એને ખમણીને બનાવી શકો, પણ અત્યારે આપણે રેડીમેડ જે ખમણ મળે છે એમાંથી જ બનાવીએ છીએ। હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને અહીં ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ લો રાખવી। हाई गैसनी फ्लेम पर न बनावू, तो धीमे धीमे तमे जोशो एटले जे अत्यारे लिक्विड कन्सिस्टन्सी जेवुं मिश्रण देखाय छे थोड़ुं घट थवा लागशे। नाळिયેરનું જે ખમણ છે એટલે કે ડેસિકેટેડ કોકોનટ એનું ટેક્સચર અને એનો ટેસ્ટ એકદમ ડ્રાય હોય છે, એ ખાવામાં પણ ડ્રાય લાગે છે। તો જ્યારે પણ તમે સૂકા ટોપરાના છીણમાંથી કોઈ પણ મીઠાઈ બનાવો તો એને એક વખત દૂધમાં કૂક કરવી ખૂબ જ જરૂરી છે, જેનાથી એ સોફ્ટ થઈ જશે। આજે આપણે મલાઈ, દૂધ અને મિલ્ક પાવડરનો ઉપયોગ એટલા માટે જ કર્યો છે કે એનું થોડું જે માવા જેવું ટેક્સચર છે એ આપણી આ જે સૂકા ટોપરાના છીણને સોફ્ટ બનાવી દેશે। એટલા માટે નાળિયેરની કોઈ પણ વસ્તુ બનાવો એમાં કાં તો દૂધ અથવા તો મિલ્ક પાવડર અથવા તો માવાનો ઉપયોગ જરૂરથી કરવો। એક બીજી રીત એ પણ છે જેમાં સૂકા ટોપરાનું છીણ છે એને ડાયરેક્ટ ચાસણીમાં નાખી અને કોઈ પણ શેપ આપવામાં આવે છે, પણ એ છે લાંબા ગાળે થોડું ડ્રાય લાગે છે। એટલા માટે અચૂકથી જ્યારે પણ તમે ટોપરાની વસ્તુ બનાવો એમાં માવો અથવા તો મિલ્ક પાવડર અથવા તો દૂધનો ઉપયોગ ખાસ કરવો। તો લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જુઓ તો એકદમ ટેક્સચર બદલાઈ ગયું છે, સેમી સોલિડ જેવું ટેક્સચર આવી ગયું છે, પણ હજી આમાંથી શેપ બનાવી ન શકાય કારણ કે જે આપણે અત્યારે સ્પેચ્યુલાની મદદથી મિક્સ કરીએ છીએ તો એક સાથે મિક્સ નથી થતું, આવી રીતે છૂટું છૂટું રહે છે। તો આપણે એને એક સાથે એટલે કે એક ડો જેવું બને ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું છે। એક બીજી રીત એ પણ છે જેમાં તમે હાથમાં લઈ અને ચેક કરી શકો છો। અત્યારે હું થોડું મિશ્રણ લઉં છું, ખૂબ જ ગરમ છે તો આપણે થોડું એને ઠંડુ થવા દેશું અને ત્યારબાદ હાથમાં લઈને એમ તમે જુઓ તો એકદમ જે શેપ ગોળા જેવો આવવો જોઈએ એવો નથી વળતો, છૂટો છૂટો રહે છે। તો આ વસ્તુ જ્યારે પણ તમે ચાસણી વગર કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે લાગુ પડે। જેમ કે એક તો જે મિશ્રણ છે એ ડોની જેમ આખા પેનમાં સાથે ફરવું જોઈએ, અને બીજું એ કે જ્યારે તમે હાથમાં લ્યો ત્યારે એનો એક્ઝેક્ટ શેપ બનવો જોઈએ। જેમ કે કોઈ પણ ગોળ તમે ગોળી વાળો છો તો એ એકદમ એમનેમ રહેવી જોઈએ। તો આપણું જે મિશ્રણ છે હજી થોડી વાર માટે આપણે એને કૂક કરવું પડશે। તો ટોટલ મને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 30 થી 40 મિનિટ જેવો સમય લાગ્યો છે। અને હવે જુઓ તમે તો ધીમે ધીમે એકસાથે ડોની જેમ આખું મિશ્રણ છે પેનમાં ફરે છે। તો બસ આપણે આ ટાઈપનું મિશ્રણ જોઈએ છે। અત્યારે તો આ મિશ્રણ એકદમ ગરમ છે એટલે પેંડા નહીં વાળી શકીએ, આપણે ગેસ પહેલાં બંધ કરી અને ત્યારબાદ એને એકદમ ઠંડુ કરી લેશું। લગભગ અડધી કલાક જેવો સમય લાગશે ઠંડુ થતાં। જો તમે આ સ્ટેજ ઉપર કોઈ પણ ફ્લેવર એડ કરવા માગતા હોય જેમ કે ઇલાયચી ફ્લેવર છે કે કેસર છે તો તમે એડ કરી શકો, ફૂડ કલર પણ એડ કરી શકો, પણ અત્યારે હું કોઈ પણ વસ્તુ એડ કરી નથી રહી, એમને અત્યારે એને ઠંડુ કરીને ત્યારબાદ પેંડા વાળીશું। તો લગભગ અડધી કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। હાથમાં લઈએ તો ઇઝીલી એનો ગોળો વળે છે અને તમે જુઓ તો ટોપરાનું જે ખમણ મારા હાથમાં ચોંટતું પણ નથી। તો બસ હવે આપણે આમાંથી જે રીતે પેંડા વાળીએ છીએ એમ પેંડા વાળી અને ઉપરથી પીસ સાથે એને ગાર્નિશ કરી દઈશું। તો એકદમ ઇઝી રીતથી બનતા આ નાળિયેરના પેંડા છે તમે કોઈ પણ તહેવારમાં ઘરે બનાવી શકો છો। આ પેંડાને તમે 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।